અમારું ઘર છે। આ જો અમારા પટેલ મહેમાન આવેલા છે ને એ આ જો મારો ભાણીઓ છે આ નામ છે અવી। ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને। તો સ્વાગત છે તમારું આજના મારા 5 સ્ટાર વ્લોગમાં। તો આજે છે રક્ષાબંધન, બધાને હેપી રક્ષાબંધન। અને આજ મારું ઘરને એવું બધું તમને બતાવી પહેલા વ્લોગમાં, અને આ તમને બધું બતાવું। બાઇક પડી છે મારી સ્પ્લેન્ડર। આ અમારું ઘર છે, એની સામે એક રાણીમાનું મંદિર છે। આપણે અહીંયા અમારી ઘરની સામે એક મંદિર હતું અને ના આપણે પગે લાગી લીધા। હવે જો આપણે ધજા બતાવીને ના બુટાઈમાનું મંદિર છે, તો આપણે દર્શન કરવા એટલે પગે લાગવા જવાનું છે। આ છે અમારા મહેમાન આવેલા। જો ફાઇનલી જો તમને મારા ઘરેલી હું બતાવતો હતો કે ધજા જો આપણી આ ધજા છે ને આપણે અહીંયા પૂરી ગયા છીએ। અને અહીંયા બુટાઈમાનું મંદિર છે અમારું, પેલા પગે લાગી લઈ। આપણે જો અહીંયાથી દર્શન કરી લીધા, બધું લાગી લીધેલા છે। અહીંયા કેવું છે ને બધું બતાવું, અહીંયા મસ્તનું છે બધું, પીડો મોટો કંઈ મસ્તનું બધું છે। ધાબુ છે, આપણે ધાબા ઉપર જઈએ તો ધાબા ઉપર બતાવવું કેવું છે। આપણે ધાબા ઉપર તો એવા છે એક નહીં ઘરિયા ઉપર ધાબા છે। જો અહીંથી નજારો કેવો હોય જો, ને મારું ધાબા પહેલી મારું ઘરે બતાવે। જો અત્યારે મસ્તનો નજારો બતાવે। તો આપણે ફાઇનલી હાવ એટલે આ ધાબા ઉપર હાવ ઉપર તીરો મારશે ને આવી એવા, અને આવેલી નજારો બાકી કેમાં મસ્તનો નજારો, અને હવારમાં કંઈ અલગ જ નજારો બતાવું, સિનેમેટિક શોર્ટમાં બતાવવાનું। નજારો તમે જોયો છે કેવો છે નજારો, અને હું કહેતો હતો મારું ઘર બતાવી દો, અહીંથી બતાવી દઉં। આ પતરા બતાવીને આવડવા મારું ઘર છે ને આવડવા કીધું એ રાણીમાનું મંદિર છે। હાલો વિડીયોમાં છે ને જોતા હોય તો એન્ડ સુધી બન્યા રહેજો। હજી તમને આજનો દી તો મસ્ત વ્લોગ બનાવવાનો છે આપણે, અને સપોર્ટ કરજો થોડો ઘણો, ને વિડીયોને છે ને શેર કરી દેજો, અને પહેલી વાર થઈ હોય છે સબસ્ક્રાઈબ કરી દેજો, ને શેર તો જરૂર કરજો જ, કેમ કે આગળ વધવાનું છે થોડું, મારા બધાનો સપોર્ટ જોવે। હું ઘેરે આવ્યો ને તો એક પટેલ તો આવેલા હતા, બીજા પટેલ આવ્યા એ હું તમને બતાવું। જો આ બીજા પટેલ આવેલા છે ને ઘેરે આવ્યા હતા, રોટલા બની ગયેલા છે, શાક હવે બને છે। આ જો મારા પટેલ મહેમાન આવેલા છે ને એ આ જો મારા ભાણીઓ છે, આ નામ છે અવી। હું તારે ને રત્નેશ્વર જતો હો ને તો અહીંયા અમારી વાડી આડી આવે છે, તો વાડીએ જતા આવી। આ અમારે ને આ અમારી વાડી છે, બાજુમાં ની વાડી કપા છે। અત્યારે તો અમે ને વાવતા, અત્યારે મારા કાકાની વાવે છે કપા। આ બધી મારા કાકાને એને જ કપા વાવેલો છે, બધી કપાની કપા જ દેખાતો હોય છે। મિત્રો આ વાડી આવ્યો હતો ને તમારા કાકાનો છોકરો વાડીએ જ હતો। આમ જો અહીંયા હવે આમ બે રત્નેશ્વર જઈએ, રત્નેશ્વરજીને મળી ગયા। આપણે રત્નેશ્વર તો આવી ગયા છે, દરિયો જોવાય રત્નેશ્વર આવે ને તો દરિયો જો ખાલો હતો મિત્રો। હવે છે ને અમે અહીં હેઠે ગુફા છે ને ગુફામાં આવી ગયા। રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને અહીંયા વાડી હમણાં બતાવતો હતી, વાડી નહીં આ બીજી વાડી આવ્યો ને, આ મનસુખભાઈની વાડી છે। આમ તો મનસુખભાઈ ને આ હિંચકા જ ગાય। મનસુખભાઈ સારું ને? હા બપોર થઈ ગયા ને મસ્ત ને આપણે ખાઈ લીધું છે ને મસ્ત આપણે નાહી લીધું છે મસ્ત ને આપણો વ્લોગ અત્યારે તો જેવા તેવા જ બને, કેમ કે બહુ સારા ન બને। તમે કોમેન્ટ કરજો પાછા કે વ્લોગ તમારે સારા ન બનતા। વ્લોગ તો અત્યારે છે ને પછી આગળ જાય તો સુધારો થાય, પછી સુધારો થાય, અત્યારે સુધારો ન થાય। અત્યારે જેવા બને એવા અત્યારે હાલ છે, મારે તો હાલ છે, તમારે હાલ છે કે નહીં હાલે કોમેન્ટ કરી દેજો। આપણે ઘરે કંઈ ટાઈમ જતો નહોતો ને આપણે પાછા આવી ગયા ગુફામાં જો આપણે સવારે ગુફામાં ગયા થાય ને એ ગુફા અત્યારે દરિયો અત્યારે ફરાઈ ગયો ગુફા।
આપણે પાછા વાડીએ આવી ગયા છીએ ને આપણે અમારે એમાં તો હોય વાડીએ અને રજા હોય એટલે વાડીએ ત્યાં વિયાવાનું હોય રજા એની રજા હું હીરા ગામમાં જાઉં. હીરા ગામમાં તમને કાલ જોવા મળશે. અત્યારે જો વાડી આવી ગયા છે પાછા. મનસુખભાઈની વાડી છે ને આવી ગયા છે હમણાં મનસુખભાઈની એ આવે ફેમિલી હાથ થઈ ગઈ છે અને હું પાછો આવી ગયો વાડીએ. અમારે તો એમ જ હોય કે ઘડીક વાડીએ ઘડીક ઘેરે ઘડીક વાડીએ ઘેરે ટાઈમ ન જાય એટલે વાડીએ વિજવાનું હોય ને હવે હજી તો એડિટિંગ કરવાનું બાકી છે ને આજનો બ્લોગ કેવો છે એ જોવાનું છે. તમને ગમે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો ચેનલને. અને સારો ન બને ને તો જરી કોમેન્ટ કરી નાખજો કેમ કે પહેલી વાર બનાવતો એટલે એટલું બધું સારું ન બને તો જરી કોમેન્ટ કરી નાખજો. બહાર વાડી અત્યારે ઘડી બેસી ને બધા હોય ગયેલા તમને ફેમિલી વાડી આવ્યો ને ત્યાં મને એક વસ્તુ પાછું અહીંયા સડી ગયું. અહીંયા જો કેવા મસ્તના જમરૂક છે. અરે મોટા જમરૂક થઈ ગયા. જમરૂક ખાઈ છે અને અહીં જો દાડમ છે. દાડમ કેવડા થઈ ગયેલા છે. જો દાડમની છે ને ઓલી બધું છે ને બદામનું ઝાડવું છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો તો એમાં તમને બતાવ્યું હતું કે અહીંયા દાડમ ને બધું આ જો બદામ ને એવું બધું છે. આજે આપણે બ્લોગ આજે બનાવેલો છે. આજે એમાં નાખેલું છે ને તારે દિહારે એમાં ઇન્સ્ટાગ્રામમાં કે વિડીયો નથી બનાવેલો. દિહારે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવાનું છે. અને આ બાજુ અત્યારે તમને બતાવી દઉં શું છે. આ શેતુડીનું ઝાડવું છે. બધું આ ગુલાબ આ છે શેતુડીનું ઝાડવું. આ હરિગું છે ને આ બદામ અહીંયા છે. બદામ કેવી આવી જો હતું બદામ ધોમ આવેલી છે. બધી ડાળીમાં 4 5 બદામ ને અહીંયા એવું બધું લીલું છે ને ત્યાં વાડીએ ત્યાં મજા આવે. નાળિયેરી છે બધું લીલું છે ને એટલે કે મજા અલગ આવે. જો ભીંડો છે ને ધાબા ઉપર જઈએ ને તો ના એ મસ્તનો નજારો બતાવે ના એ મજા આવે. આ તમને નજારો એકવાર તમને બતાવી તો હે ને નજારો તમને એકવાર હું બતાવી દઉં ધાબામાંથી કેવો આવે. ધાબા ઉપર કેવો નજારો છે આમ જો બતાવાય કેવો મસ્તનો નજારો. ને આ બાજુ જો દી છે ને આ દી હાથમાં છે. જો નજારો કેમ છે ભાઈ. વ્લોગ થઈ ગયો છે કમ્પ્લીટ. અને આજનો વિડીયો જો ગમ્યો હોય ને વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ તમને એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.